Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આઠમા પાઠમાં નિવસન તંત્રના, જેની અંદર આજે આપણે ટોપિક જોવા જઈ રહ્યા છીએ પરિસ્થિતિ વિજ્ઞાન અને તેની પરંપરા. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જેવી રીતે પારિસ્થિતિક પિરામિડ તમારી માટે એક નવો ટોપિક હતો, પરિસ્થિતિ વિજ્ઞાન પણ એક અલગ ટોપિક છે અને તેની પરંપરા કેવી રીતે રહે છે તે પણ આપણે સમજીશું. આ શબ્દ કેવી રીતે આપણી પાસે પહોંચ્યો છે, એનો મતલબ શું થાય છે તે આપણે સમજીશું. તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ શરૂ કરીએ પરિસ્થિતિ વિજ્ઞાન અને તેની પરંપરા. જો સૌથી પહેલાં આપણે બેસિક એક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે પરિસ્થિતિ વિજ્ઞાન જે છે તેનો અંગ્રેજી પર્યાય થાય છે ઇકોલોજી. કેમ કે આ શબ્દ એકચ્યુઅલી અંગ્રેજી શબ્દ છે ઇકોલોજી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરિસ્થિતિ વિજ્ઞાન, ઇકોલોજી. હવે ઇકોલોજી પણ અંગ્રેજી શબ્દ છે જે ગ્રીક શબ્દ પરથી મળેલો છે. ગ્રીક શબ્દમાં એટલે ગ્રીક એક શબ્દ છે ઓઇકોસ. ઓઇકોસનો મતલબ થાય અંગ્રેજીમાં ઇકો, અને એનો પરફેક્ટ મિનિંગ જો આપણે જોઈએ તો થાય રહેઠાણ, ઘર. ક્લિયર? એટલે આપણે જે શબ્દ છે ઇકોલોજી, એમાં ઇકો શબ્દ જે છે એનો મતલબ થાય રહેઠાણ અને લોજીનો મતલબ થાય અભ્યાસ. રહેઠાણનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિજ્ઞાન. ક્લિયર? એમસીક્યુ આમાંથી તમને અલગ અલગ રીતના પૂછાઈ શકે કે ઇકોનો મતલબ શું થાય, તો યાદ રાખજો ઇકોનો મતલબ થાય રહેઠાણ અને લોજી શબ્દનો મતલબ થાય અભ્યાસ, અને બંને શબ્દ મળે ઇકોલોજી એટલે થાય રહેઠાણનો અભ્યાસ, જેને આપણે કહીએ છીએ પરિસ્થિતિ વિજ્ઞાન, અંગ્રેજીમાં ઇકોલોજી, રહેઠાણનો અભ્યાસ. અને જો આનો મૂળ શબ્દની વાત કરીએ તો બંને મૂળ શબ્દ ગ્રીક શબ્દ છે. ઓઇકોઝનો મતલબ થાય રહેઠાણ અને લોજોસનો મતલબ થાય અભ્યાસ. ઓઇકોઝ લોજસ, જેનો અંગ્રેજી શબ્દ થાય ઇકોલોજી, અને ગુજરાતીમાં કહેવાય એને પરિસ્થિતિ વિજ્ઞાન, એટલે કે કોઈ પણ રહેઠાણનો અભ્યાસ. ક્લિયર? એટલે તમે આ વસ્તુ આપણે શબ્દને સમજ્યા કે આ શબ્દ આવ્યો ક્યાંથી, પરિસ્થિતિ વિજ્ઞાન, તો ઇંગ્લિશ શબ્દ પરથી આવ્યો ઇકોલોજી. અને ઇકોલોજી શબ્દ ક્યાંથી આવ્યો, તો ગ્રીક શબ્દ પરથી આવ્યો ઓઇકોસ લોજસ. અને ઓઇકોસ લોજસ એટલે રહેઠાણનો અભ્યાસ. ક્લિયર? ઓઇકોસનો મતલબ થાય રહેઠાણ એટલે કે ઘર, અને લોજસનો મતલબ થાય અભ્યાસ. તો આ થયું એનું બેસિક ઇન્ટ્રોડક્શન. એટલે હવે તમે જો ડિસ્કવરી પર છે ને, તમે ઘણીવાર જોયું હશે એક આખી સમય રેખા બતાવવામાં આવે, ટાઈમલાઈન જેને આપણે કહીએ. ટાઈમલાઈનમાં કેવું બતાવવામાં આવે તમને કે એકદમ બંજર જમીન છે, ત્યાં કંઈ જ નથી, પછી ધીરે ધીરે ત્યાં વનસ્પતિનું સર્જન થાય, ઉત્પન્ન થઈ, ઉગવાની શરૂ થઈ વનસ્પતિ, વરસાદની બૂંદો પડી, ત્યાં વાતાવરણ બનવા લાગ્યું, ત્યાં એક પ્રકારનું, ત્યાં એના અનુકૂળ વનસ્પતિ ઉગી, ધીરે ધીરે વનસ્પતિ વધવા લાગી, એની પ્રજાતિ વધવા લાગી, અને બીજે ક્યાંયથી કોઈના કોઈ શાકાહારી જાનવર ત્યાં પ્રવેશ કરે એ એરિયાની અંદર. હવે વનસ્પતિ વધતી જાય છે, શાકાહારી જાનવરના બચ્ચા, એની પ્રજાતિઓ પણ વધતી જાય છે. હવે ધીરે ધીરે ત્યાં કોઈ માંસાહારી જાનવરનો પણ પ્રવેશ થયો. આખી સમયરેખા હોય. નો ડાઉટ આ જે સમયરેખા છે બહુ લાંબી હશે, કેમ કે વનસ્પતિને ઉત્પન્ન થવામાં વર્ષો વીતી જશે, કદાચ 100 વર્ષ 200 વર્ષ થઈ જાય. જેમ પૃથ્વીનું સર્જન થયું, પૃથ્વીના સર્જનને ઘણો સમય થયો. ક્લિયર? એક આગના ગોળા પર વાદળા બન્યા, વરસાદ પડ્યો, વનસ્પતિ ઉગી, કરોડો વર્ષો નીકળી ગયા આખી એક સમયરેખાને. તો સેમ વે કોઈ પણ વિસ્તાર હોય, આજે બધા વિસ્તારમાં આપણને વનસ્પતિ દેખાય છે, જાનવરો દેખાય છે, પરંતુ આ બધું બન્યું ક્યારે, કેટલો સમય લાગ્યો હશે બધું બનવામાં કુદરતી રીતે. તો આ બધા વસ્તુનો આપણે અભ્યાસ કરીએ કે આજે રહેઠાણ બની ગયા છે જાનવરોના દરેક જગ્યા પર, કે આ જાનવર અહીંયા જ રહેશે, એમના ઘર નક્કી થઈ ગયા છે. તો એ બન્યું કેવી રીતે, એ થઈ કેવી રીતે, એની શરૂઆત ક્યારે થઈ, કે આ બધું સેટલ ક્યારે થયું, એનો આપણે આખો અભ્યાસ કરીએ. મનુષ્ય જે છે એ કન્ટિન્યુઅસલી શું કરે, એનો અભ્યાસ કરે, અને એને આપણે કહીએ છીએ ઇકોલોજી, પરિસ્થિતિ વિજ્ઞાન. કે આ પરિસ્થિતિનું સર્જન કેવી રીતે થયું, આ જીવસૃષ્ટિ આવી કેવી રીતે, એનું સર્જન કેવી રીતે થયું, આ બધો આપણે અભ્યાસ કરીએ છીએ. એ રહેઠાણનો અભ્યાસ કરીએ છીએ. કોના રહેઠાણનો? તે આ જે વનસ્પતિ છે, આ જે જાનવરો છે, આ જે નિવસન તંત્ર બન્યું છે આખું, એનો અભ્યાસ કરીએ છીએ, એમના રહેઠાણનો અભ્યાસ. ક્લિયર? તો તમને મેં એક બેસિક ઇન્ટ્રોડક્શન આપી દીધું.
હવે અમુક વ્યાખ્યાઓ જોઈએ, જેમ કે અર્ન્સ્ટ હેકલે ઈસવીસન 1886માં ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિજ્ઞાનની એક પોતાની વ્યાખ્યા આપી છે કે પરિસ્થિતિ વિજ્ઞાન એટલે જીવસૃષ્ટિના નિવાસ સ્થાનનું વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું શાસ્ત્ર. કે ભાઈ તમે જે અભ્યાસ કરો છો જીવસૃષ્ટિઓનો, એને આપણે કહીએ છીએ પરિસ્થિતિ વિજ્ઞાન. એ શાસ્ત્રને, એ બુક્સને આપણે કહીએ છીએ, ચોપડાઓને આપણે કહીએ છીએ પરિસ્થિતિ વિજ્ઞાન. ક્લિયર? આ પણ એક જાતનો અભ્યાસ જ છે. બીજી એક વ્યાખ્યા પણ આપવામાં આવી છે એડવર્ડ આર્નોલ્ડ દ્વારા કે પરિસ્થિતિ વિજ્ઞાન એટલે જીવસૃષ્ટિના પારસ્પરિક સંબંધનું પર્યાવરણના અનુસંધાનમાં અભ્યાસ કરનારું શાસ્ત્ર. કે ભાઈ જે જીવસૃષ્ટિઓ એકબીજા સાથે જોડાઈ છે એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, ત્યાં કેવી રીતે આવી, એકબીજા સાથે કેવી રીતે જોડાઈ, કેટલા સમયમાં જોડાઈ, આ બધો અભ્યાસ આપણે કરીએ છીએ. અને આ શાસ્ત્રને આપણે શું કહી શકાય? પરિસ્થિતિ વિજ્ઞાન. ક્લિયર? બહુ મોટા મોટા સાયન્ટિસ્ટ કે જે જે એકદમ નોલેજેબલ પર્સન હોય તે લોકો આનો અભ્યાસ કરતા હોય છે કન્ટિન્યુઅસલી, એમની પાસે ડિગ્રી હોય છે. ક્લિયર? એક પોતાનું એક જીવન વિતાવે છે, લોકો અભ્યાસ કરે છે આખી જિંદગી એમનો. તો પરિસ્થિતિ વિજ્ઞાન એ ખૂબ જ સરસ મજાનું શાસ્ત્ર છે, એવું સમજી શકો તમે. ક્લિયર? તો તમને બેસિક ક્લિયર થઈ ગયું છે કે પરિસ્થિતિ વિજ્ઞાન છે શું. પરિસ્થિતિ વિજ્ઞાન એટલે સિમ્પલ તમે યાદ રાખો કે જ્યાં જાનવરોના રહેઠાણ બનેલા છે એ કેવી રીતે બન્યા, કેટલા સમયમાં બન્યા, એ બધો અભ્યાસ આપણે કરીએ એનો મતલબ થાય પરિસ્થિતિ વિજ્ઞાન, કે આ પરિસ્થિતિ સર્જાય કેવી રીતે. ક્લિયર? આને સમજવા માટે એક નાનો ઇન્ટ્રોડક્શન પણ અહીંયા મેં મૂકેલો છે કે જૈવિક સમુદાય સ્થાયી કે સ્થિર હોતા નથી. આ જેટલું પણ કુદરતે બનાવ્યું છે ને એ સ્થાયી નથી, બદલાતું રહેશે. જેમ કે એક સમય એવો હતો કે અહીંયા રહેઠાણમાં ડાયનાસોર હતા એક સમય પર, જ્યારે પૃથ્વીનું સર્જન થયું. આજે ડાયનાસોર ક્યાં છે? આજે બીજી બધી પ્રજાતિઓ એની જગ્યા લઈ લીધી છે. એ સમયે વનસ્પતિ અલગ હતી, આજની તારીખમાં વનસ્પતિ, વૃક્ષ, છોડ અલગ પ્રજાતિઓ છે. એટલે આજે સમુદાય છે ને તે સ્થાયી નથી. પૃથ્વીમાં સમય પર બદલાવ જોવા મળ્યા છે. ક્લિયર? આજે કોઈ પ્રજાતિના જાનવર જોવા મળે છે, વર્ષો પછી કોઈ બીજી પ્રજાતિના જાનવર જોવા મળશે. આજે જે પ્રજાતિની વનસ્પતિઓ આપણને જોવા મળે છે, કરોડો વર્ષ પછી એ પ્રજાતિની વનસ્પતિ હોય ના હોય એની ગેરંટી નથી. ક્લિયર? એટલે જૈવિક સમુદાય સ્થાયી કે સ્થિર હોતા નથી, પરંતુ તેમાં સ્પષ્ટપણે નિયમિત ફેરફારો થતા હોય છે. ક્લિયર? આ બધું સ્થિર નથી, સમય પર એમાં બદલાવ જોવા મળે છે. આમ અનુક્રમણ દરમિયાન સમયની સાથે સાથે નિવસન તંત્રનું વલણ બદલાતું રહે છે. જે નિવસન તંત્રમાં જાનવરો કે વનસ્પતિ જોડાઈ છે એ સમય પર પરિવર્તન એમાં આવે. કોઈ નવું જાનવર આવે, જૂનું જાનવર ગાયબ થઈ જાય, એની પ્રજાતિ લુપ્ત થઈ જાય, વનસ્પતિની પ્રજાતિ લુપ્ત થઈ જાય, કોઈ નવી વનસ્પતિ આવવા લાગે અને એના ઉપર આખું નિવસન તંત્ર નિર્ભર થઈ જાય. એટલે આ બદલાવ થતા રહ્યા છે પર્યાવરણની અંદર કુદરતી રીતે, તેમાં પરિવર્તન આવે છે. આ પરિવર્તન સાથે અમુક પ્રજાતિઓનો વિકાસ થાય છે, તેની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે અમુક પ્રજાતિઓ કાળક્રમે ઘટતી જાય છે. કે ભાઈ નવી નવી પ્રજાતિઓ આવતી જાય, જૂની પ્રજાતિઓ ગાયબ થતી જાય. બની શકે એવું. ઘણી વખત બીજા પ્રકારની વધુ સબળ પ્રજાતિઓના આક્રમણથી પણ આ ફેરફાર સ્થાન પામે છે. અને જે નવી પ્રજાતિઓ ખૂબ તાકાતવર હોય એ પોતાની જગ્યા બહુ જલ્દી બનાવે અને એક નવું નિવસન તંત્ર ઊભું થઈ જાય અને જૂની પ્રજાતિ ગાયબ થઈ જાય, કેમ કે એ કમજોર છે. આ એક સતત ચાલતી કુદરતી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા કુદરતી રીતે ચાલતી છે, કરોડો વર્ષોથી ચાલે છે અને ચાલતી રહેશે. અને આને જ આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિ વિજ્ઞાન. આ બધાનો આપણે અભ્યાસ કરીએ છીએ કે કયા કયા બદલાવ આવ્યા, કેવી રીતે આવ્યા. એ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિ વિજ્ઞાન, ઇકોલોજી. ઇકોનો મતલબ થાય રહેઠાણ અને લોજીનો મતલબ થાય અભ્યાસ. રહેઠાણનો અભ્યાસ મનુષ્ય કરે છે અને એ જ શાસ્ત્રને આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિ વિજ્ઞાન. એ તો આઈ હોપ સો દીકરાઓ તમને બેસિક જે છે કે ભાઈ પરિસ્થિતિ વિજ્ઞાન શું છે તે તમને ખબર પડી ગઈ હશે. હવે આગળ વધીએ આપણે. આ થયો ઇન્ટ્રોડક્શન પાર્ટ, પ્રસ્તાવનાવાળો ભાગ. હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ, જે છે અનુક્રમના તબક્કા. આજે આપણે જોયું, સમયરેખા જોઈ કે કંઈ જ નહીં હતું, બંજર જમીન હતી, ત્યાં અચાનક વરસાદના ટીપા પડ્યા, ત્યાં વનસ્પતિ ઉગી, પછી અમુક સમય પછી ત્યાં શાકાહારી જાનવર એને ગોતતા આવી ગયા, પછી માંસાહારી જાનવર એની પાછળ આવી ગયા અને એક આખું નિવસન તંત્ર બની ગયું. તો આના તબક્કાઓ કયા છે, એ બન્યા કેવી રીતે, તે આપણે
સમજી લઈએ કે ભાઈ અનુક્રમણના તબક્કા કયા કયા છે. સૌથી પહેલો તબક્કો જે છે તે છે નગ્નાવસ્થા. ક્લિયર? કે ભાઈ ન્યુડેશન જેને આપણે કહીએ, જ્યાં શરૂઆત થાય, જમીન આખી ખાલી છે, બંજર છે, એના ઉપર કંઈ જ નથી, ત્યાં આજ સુધી કોઈ જીવસૃષ્ટિ બની જ નથી. ક્લિયર? હજી હમણાં જ જમીન ત્યાં આવી છે એવું સમજી લો તમે, અને ત્યાં વરસાદની બૂંદો પડશે, વાતાવરણ બનશે. આ સૌથી પહેલો તબક્કો હોય સમયરેખાનો. જ્યાં કંઈ ના હોય ત્યાં વરસાદ પડે, વાતાવરણ સર્જાય અને ધીરે ધીરે જમીનમાં કોઈના કોઈ પ્રક્રિયા થવાની શરૂઆત થઈ જાય, જેને આપણે કહીએ નગ્નાવસ્થા. ત્યારબાદ બીજો તબક્કો આવે સ્થળાંતર. હવે સ્થળાંતર તબક્કામાં ધીરે ધીરે વનસ્પતિનું સર્જન થાય કે ભાઈ સૂક્ષ્મ વનસ્પતિનો ઉદ્ભવ થવા લાગે અને અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ત્યાં ઉગવાની શરૂઆત થાય. અલગ અલગ પ્રકારની પ્રજાતિઓનું ત્યાં વિઘટન થાય. ઘણી બધી પ્રજાતિઓ ઉત્પન્ન થાય, કોઈ જટિલ હોય, કોઈ સામાન્ય હોય, પરંતુ અલગ અલગ પ્રકારની વનસ્પતિ ત્યાં ઉદ્ભવે. શરૂઆત થઈ ગઈ છે હવે. ક્લિયર? સૌથી પહેલો ઉત્પાદક જે છે તે આવી ગયો છે નિવસન તંત્રનો. ત્યારબાદ ત્રીજો તબક્કો આવે જેને આપણે કહીએ ઉદ્ભવકીય વિકાસ. હવે શું થશે? જેટલી પણ વનસ્પતિ ઉગી છે ત્યાં હવે ઝડપથી પોતાનો વિકાસ કરશે. કોઈ વૃક્ષ બનશે, કોઈ છોડ બનશે. ક્લિયર? જેટલા ઝડપથી વધી શકે એટલા ઝડપથી એ પોતાને ખીલવાની કોશિશ કરશે. ક્લિયર? એ થયો તમારો ત્રીજો તબક્કો. ચોથો તબક્કો આવે હરીફાઈ. હરીફાઈમાં કેવું હશે કે ભાઈ પાણી અને પ્રકાશ જે છે બધું એ સામાન્ય રીતે એક લિમિટેડ માત્રામાં છે વિસ્તારની અંદર. હજી તો વરસાદ શરૂ થયો છે આ વિસ્તારમાં, પ્રકાશ ધીરે ધીરે આવી રહ્યો છે ત્યાં, તો છોડ તો ઘણા બધા આવી ગયા છે હવે નાના નાના. તો જે મજબૂત હશે એ પોતાની જાતને ટકાવી લેશે. જો એક નવું બાળક જન્મે ને, આ હું તમને ઇમોશનલ વાત નથી કરી રહ્યો, જસ્ટ તમને એક્ઝામ્પલ આપું છું. જ્યારે નવું બાળક જન્મે તો એને એ વાતાવરણમાં અનુકૂળ રહેવા માટે સમય લાગે. એટલે જો એ બાળકને સહન થઈ જાય વાતાવરણ તો એ જીવી જાય, અને જો એ ન રહી શકે તો એમાં કોઈના કોઈ ખોડખાં પણ આવવા લાગે, અથવા એ બાળક મૃત્યુ પણ પામી શકે જો એને વાતાવરણ અનુકૂળ ના આવે. તો વનસ્પતિમાં પણ એવું જ છે. હજી તો એ પેદા થઈ છે વનસ્પતિ, હવે સમય છે હરીફાઈનો. એને વાતાવરણને પોતાની જાતને અનુકૂળ બનાવવાનું છે. બીજા વૃક્ષ જે છે, બીજી વનસ્પતિ છે આજુબાજુમાં, એના કરતાં પોતે પહેલાં પાણી પ્રાપ્ત કરવાનું છે. સૌથી પહેલાં ઉર્જા પોતે પ્રાપ્ત કરવાની છે. જો એ ઉર્જા કોઈ બીજો છોડ લઈ ગયો તો એને કંઈ નહીં મળશે, એને સુકાઈને મરી જશે છોડ. તો ચોથો તબક્કો હોય હરીફાઈનો. આ તબક્કાની અંદર એવી જ વનસ્પતિ ટકી શકે જે સમય પર પાણી મેળવી લે, સૂર્યનો પ્રકાશ મેળવી લે અને પોતાની જાતને વિકાસ કરાવી શકે. તો આ થયો ચોથો તબક્કો. જો હાલાકી આ સમયરેખા એકદમ નાની નથી કે આજે વરસાદ પડ્યો, કાલે છોડ આવ્યા, પરમ દિવસે ઉગવા લાગ્યા, ચોથા દિવસે લડાઈ થવા લાગી. ના, આ વર્ષોની સમયરેખા છે. ક્લિયર? હજારો વર્ષો લાગી જાય એક નિવસન તંત્રને બનવામાં. હજી તો ખાલી વનસ્પતિનો ઉદ્ભવ થયો છે, પછી જાનવરો આવશે એ વસ્તુ અલગ. હવે પાંચમો તબક્કો હોય છે પ્રતિક્રિયાનો તબક્કો. આ તબક્કામાં શું હશે, જેને આપણે રિએક્શન કહીએ છીએ, કે ભાઈ આ તબક્કામાં વનસ્પતિમાં સ્વયં થતા ફેરફારને લીધે તે નિવસન તંત્ર સાથે તદાત્યમ ન કેવડી શકાય તેવા નાશ થશે. એટલે કે જે ટકી ના શકે એ બધા શું થશે? નાશ પામશે, અને જે બચી ગયા તે આગળ વધી જશે. અને લાસ્ટ આવે સ્થિરતા. સ્થિરતા એટલે હવે જે છોડવાઓ રહી ગયા છે તે રહી જશે, પોતાના જાતને વિકાસ પામશે, અને ધીરે ધીરે બધા જાનવરો જે શાકાહારી, માંસાહારી, એ ધીરે ધીરે એની સાથે જોડાતા થશે. ત્યાં એક અલગ પ્રકારના જીવ પનપવા લાગશે. એક જીવસૃષ્ટિ ઊભી થશે, એક આખું નિવસન તંત્ર ઊભું થશે, જે છે છેલ્લો તબક્કો સ્થિરતા. એક નિવસન તંત્રને અહીંયા સ્થિરતા મળી જશે. તો અનુક્રમણના આ ચોક્કસ તબક્કાઓ હોય છે. ક્લિયર? કોઈ પણ આજે આપણને જે આજુબાજુ દેખાઈ રહ્યા છે જીવસૃષ્ટિ, એ એવી રીતે જ નથી બની. આ કૂતરા બિલાડા જે તમને દેખાય છે એ જીવસૃષ્ટિ પણ એક બે દિવસમાં નથી બની. કરોડો વર્ષો વીત્યા છે ત્યારે જઈને આ એક નિવસન તંત્ર બન્યું છે. ક્લિયર? તો આ નિવસન તંત્ર ટકી રહેવું જોઈએ તો જ પર્યાવરણમાં સંતુલન જોવા મળશે. તો આ તબક્કાઓ તમારે લાઇનમાં યાદ રાખવો પડશે, ઉપર નીચે ના થવા જોઈએ, કેમ કે આ એક પ્રક્રિયા છે. પ્રક્રિયા ક્યારે પણ આગળ પાછળ ના થાય. 1 2 3 4 5 6 6 તબક્કાઓ છે. MCQ તમને પૂછાઈ શકે આમાંથી કે ભાઈ ચોથો તબક્કો કયો છે, પાંચમો તબક્કો કયો છે, શક્યતા ખરી. ક્લિયર? તો તબક્કા તમારે યાદ રાખવા પડશે. ક્લિયર?
તો હવે જો સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવના સમજી કે પરિસ્થિતિ વિજ્ઞાન છે શું. પછી આપણે જોયું કે ભાઈ પરિસ્થિતિ વિજ્ઞાન તો સમજમાં આવી ગયું કે ભાઈ આપણે અભ્યાસ કરીએ આખી પ્રક્રિયાનો. તો આ પ્રક્રિયા ચાલે છે કેવી રીતે, તો ફર્સ્ટ સ્ટેપથી છઠ્ઠા સ્ટેપ સુધી આવે ત્યારે શું થાય, એક સ્થિરતા મળે નિવસન તંત્રને. હવે આપણે થર્ડ પોઈન્ટ તરફ વધીએ. પહેલો પોઈન્ટ આપણે જોયો પ્રસ્તાવના, બીજો પોઈન્ટ આપણે જોયો અનુક્રમણના તબક્કાઓ. હવે ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ અનુક્રમણની લાક્ષણિકતાઓ, કે ભાઈ આ જે પરિસ્થિતિ પરંપરા ઊભી થઈ છે, ક્લિયર, આ જે અનુક્રમણ થઈ રહ્યું છે, એક જ્યાં કંઈ નહીં હતું ત્યાંથી બધું શરૂઆત થઈ અને એક સ્થિર નિવસન તંત્ર મળ્યું છે, તો એના કેરેક્ટર કયા કયા છે, લક્ષણો કયા કયા છે, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. સૌથી પહેલું છે અસ્થાયિક જૈવિક સમુદાયથી સ્થાયી જૈવિક સમુદાય તરફ પ્રગતિ કરે છે. જો શરૂઆતમાં કંઈ જ નહીં હતું, આજે એકદમ સ્થિર નિવસન તંત્ર બની ગયું છે, તો સૌથી પહેલાં અનુક્રમણની સૌથી મોટી લાક્ષણિકતા જ આ છે કે કંઈ નહીં હતું, ઝીરોમાંથી સર્જન કરે છે અને એક સ્થાયી નિવસન તંત્ર બનાવે છે. સૌથી મોટું લક્ષણ છે આ એનું. બીજું છે તેના ક્રમિક તબક્કાઓ એક જ દિશામાં નિયમિત હોય છે. એ તબક્કા વાઇઝ આગળ વધે. આપણે જોયું ને આગળ 6 તબક્કા, એક પછી બીજો, બીજા પછી ત્રીજો. એવું નહીં કે ડાયરેક્ટ જમ્પ કરીને બધા જાનવરો ત્યાં પહોંચી જાય. સમયાંતરે એક ચોક્કસ સમયરેખા પર એ ચાલે છે અને ક્યારે પણ એ સમયરેખા તૂટવાની નથી. ક્લિયર, કુદરતે બનાવી છે, કુદરતી રીતે ચાલશે. સરળથી જટિલ થતું જાય છે. જો શરૂઆતમાં કેટલું સરળતાથી આગળ વધતું હતું, હવે ધીરે ધીરે એમાં જાનવરો જોડાશે, શાકાહારી, માંસાહારી, પછી ત્યાં ડીકમ્પોઝ એટલે કે મૃતોપજીવી આવશે, રૂપાંતરકાર આવશે, બીજા ઘણા બધા પ્રજાતિઓ આવશે જાનવરની. ધીરે ધીરે મોટું થતું જશે અને એકદમ જટિલ થઈ જશે, એકદમ આહાર ઝાડ બની જશે. અત્યાર સુધી શૃંખલા તરફ આગળ વધી રહ્યું હતું, ધીરે ધીરે ત્યાં આહાર ઝાડ ઊભી થઈ જશે, કેમ કે ત્યાં જે ઘટકોની સંખ્યા છે એ વધવા લાગશે. ક્લિયર, કેમ કે પ્રોપર એક નિવસન તંત્ર બની ચૂક્યું હશે, તો એ સરળથી જટિલ નિવસન તંત્ર તરફ આગળ વધતું જાય છે. આ પણ એનું લક્ષણ છે. કુદરતી ટેવ ધરાવે છે. આમાં મનુષ્યએ કંઈ કરવાની જરૂર નથી. મનુષ્ય તો પહેલાં પણ નહીં હતા. મનુષ્યની પ્રજાતિ તો હમણાં આવી છે અને પૃથ્વી તો કરોડો વર્ષોથી છે. તો આ એક કુદરતી ટેવ છે જે સમયાંતરે થતી જ રહે છે. નેક્સ્ટ છે પ્રાણીઓ કરતાં વનસ્પતિ સમુદાયની પરંપરા વહેલી જોવા મળે છે. વનસ્પતિ જે હોય ઉગવા, જે આપણે જોયું ને કે ક્યાંક કંઈ નહીં હતું ત્યાં વરસાદ પડ્યો, વનસ્પતિ ઉગવા લાગી અને ધીરે ધીરે વનસ્પતિ વધવા લાગી. એને કેટલો સમય લાગ્યો હશે? 50 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ. હવે એને જોઈને કોઈ શાકાહારી જાનવર ત્યાં આવશે, પણ શાકાહારી જાનવરને આવવામાં ખૂબ સમય લાગે છે, કેમ કે એ જ્યાં વસેલો છે શાકાહારી જાનવર, ત્યાં બધું જ એને મળે છે. જે દિવસે ત્યાં મળતું બંધ થશે, એ જે વિસ્તારમાં રહે છે, પછી એ આ વિસ્તારમાં પ્રવેશ કરશે. તો પ્રાણીઓની જે સ્થળાંતર કરવાની પ્રક્રિયા છે એક જગ્યાએથી બીજી, તે બહુ ઓછી છે, બહુ ધીમી છે, કેમ કે એ લોકો એક નિવસન તંત્રમાં પહેલેથી બંધાયેલા છે. ક્લિયર? તો પ્રાણીઓની પરંપરા થોડી લેટ ચાલે, જ્યારે વનસ્પતિની પરંપરા ખૂબ ઝડપથી વિકાસ પામતી હોય છે. હાલાકે વનસ્પતિ હશે ત્યારે તો ત્યાં પહોંચી શકાશે. તો આ અમુક એના લક્ષણો છે પરંપરાના. તો આઈ હોપ સો તમને આ બેસિક તો ક્લિયર થયો છે. તો પહેલો પોઈન્ટ આપણે જોયો પ્રસ્તાવના. બીજો પોઈન્ટ આપણે જોયો કે ભાઈ પરંપરાના તબક્કાઓ કયા છે. ત્રીજો આપણે જોયો તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. ચોથા પોઈન્ટ તરફ આગળ વધીએ. ભાઈ આનું મહત્વ શું છે? જો આ પ્રક્રિયા ન થાય તો થવી જોઈએ. ક્લિયર? આ પ્રક્રિયા થવી જ જોઈએ, એનું પણ એક મહત્વ છે. સૌથી પહેલું મહત્વ છે પર્યાવરણમાં સંતુલન બનશે. જો આ પ્રક્રિયાઓ થતી બંધ થઈ જશે તો ખાલી બિલ્ડિંગો જ જોવા મળશે. ક્લિયર? પર્યાવરણમાં સંતુલન જો બનાવી રાખવું હોય તો આ જે પરંપરા છે અનુક્રમણની, તે થવી જરૂરી છે. બીજું, ગોચરની પરિસ્થિતિને જાળવી રાખી શકાય છે. આ જે પરિસ્થિતિઓ બની છે હમણાં કે એકબીજા સાથે સંકળાઈને આગળ વધવું, મનુષ્ય પણ નિવસન તંત્ર પર નિર્ભર કરે છે. ક્લિયર? ઘણા ખરા મનુષ્ય માંસાહારી છે, જે લોકો માંસ ને બધું ખાય છે. તો આ જો આ નિવસન તંત્ર નહીં હશે તો તમે ક્યાંથી ખાશો? માછલાઓ ક્યાંથી ખાશો? ઈંડા ક્યાંથી ખાશો? નોનવેજ ક્યાંથી ખાશો? ક્લિયર? તો પરિસ્થિતિને જો તમારે ટકાવી રાખવી હોય યોગ્ય રીતે, તો આ યોગ્ય રીતે પરંપરા ચાલવી જ જોઈએ. માનવ જરૂરિયાતોને અનુકૂળ પર્યાવરણ આપે છે. જો આ નિવસન તંત્ર ચાલે છે ને,
આ વનસ્પતિ જો ઉગતે નહીં જાતે કુદરતી રીતે તો ઓક્સિજન ને બધું ક્યાંથી આવતે, પર્યાવરણ કેવી રીતે ચાલતે? આપણે આજે કહીએ છીએ પૃથ્વી રહેવા લાયક છે, બીજો કોઈ ગ્રહ રહેવા લાયક નથી. કેમ એવું? કેમ કે આ બધું નિવસન તંત્રએ બચાવેલું છે. જો નિવસન તંત્ર ના હોય તો મનુષ્યને પૃથ્વી પણ રહેવા લાયક ના રહે. ક્લિયર? તો આ બધું છે એટલે આપણે રહી શકીએ છીએ અને આપણે એમનો અભ્યાસ કરીએ છીએ. શું વિચારો કે ભાઈ એ કેવી રીતે રહે છે? એ લોકો આપણને બનાવવાળા એ લોકો જ છે એક રીતે તમે જોવા જાઓ તો. ક્લિયર? તો અનુક્રમણ થવું ખૂબ જરૂરી છે. આ ક્યારે પ્રોસેસ અટકવી જોવે નહીં. આ એનું એક ચોક્કસ મહત્ત્વ ધરાવે છે. ક્લિયર? હવે 5મા પોઈન્ટ તરફ આગળ વધીએ. એકવાર ફરીથી થોડું રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું પ્રસ્તાવના, કે પરિસ્થિતિ વિજ્ઞાન છે શું. ત્યારબાદ આપણે સમજ્યું કે એના તબક્કાઓ કયા કયા છે, કે ભાઈ પરિસ્થિતિ જે પરંપરા છે એ કેવી રીતે આગળ વધે છે. ત્યારબાદ આપણે એના લક્ષણો જોયા કે ભાઈ આ આખી પ્રક્રિયાના લક્ષણો શું છે. પછી જોયું કે ભાઈ આ પ્રક્રિયા થવી કેમ જરૂરી છે, એનું મહત્ત્વ શું છે. હવે આપણે સમજીએ અનુક્રમણના પ્રકાર. એવી આ પ્રકાર કેટલા છે? તો એના મુખ્ય 3 પ્રકાર છે: પ્રાઇમરી, સેકન્ડરી અને સિઝનલ. જેને આપણે કહીએ મુખ્ય અનુક્રમણ, ગૌણ અનુક્રમણ અને ઋતુઓ અથવા સમયાંતરે થતું અનુક્રમણ. સૌથી પહેલું જોઈએ મુખ્ય અનુક્રમણ. મુખ્ય અનુક્રમણ એટલે જ્યાં કંઈ જ ના હોય. એક સૂકી જમીન હતી, ઝીરો, બધું જ ઝીરો હતું. યા તો ઠંડો પ્રદેશ હતો, બરફ પડતો હતો, કંઈ જ નહીં હતું. યા તો રણ પ્રદેશ હતું, કંઈ જ નહીં, બધું સૂકું, ખાલી જમીન દેખાય તમને. જમીન દેખાય અથવા બરફ દેખાય અથવા પાણી, બીજું કંઈ જ નહીં. ત્યાં પહેલી વાર વનસ્પતિ ઉગી. વનસ્પતિ ધીરે ધીરે ઘણી બધી પ્રજાતિઓ આવી, જાનવરોનો પ્રવેશ થયો અને ત્યાં ધીરે ધીરે નિવસન તંત્ર બનવા લાગ્યા. હજારો વર્ષોની પ્રક્રિયા થઈ. તો આ પરંપરાને આપણે કહીએ, આ અનુક્રમણને આપણે કહીએ મુખ્ય અનુક્રમણ. બીજું હોય ગૌણ અનુક્રમણ. હવે ગૌણ અનુક્રમણ જે હોય ને એ કેવી જનરલી જોવા મળે કે ત્યાં સમજો ફોર એન એક્ઝામ્પલ આપણે ભરતી ઓટ આવે અથવા જમીન ખસી જાય ભૂકંપ આવવાથી, તો એક જગ્યા બીજી જગ્યાએ ખસી જાય. ક્લિયર? આપણે પૃથ્વી જે છે તે સમયાંતરે ખસતી જ રહી છે. એનો જે જમીન વિસ્તાર છે, ચોક્કસ સમય પર ભૂકંપ આવ્યો, અનાવૃષ્ટિ આવી અને જગ્યાઓ બદલાઈ છે. ક્લિયર? એક સમય હતો જ્યારે આ 7 ખંડ એક સાથે જોડાયેલા હતા. ટેક્ટોનિક્સ હલ્યા, નીચેથી જમીનમાં ઘર્ષણ થયા, ભૂકંપ આવ્યા અને આ અલગ અલગ જમીન બની ગઈ, 7 ખંડ બની ગયા અલગ અલગ. ક્લિયર? તો સમયાંતરે પૃથ્વીમાં પરિવર્તન આવ્યા છે. તો આવા પરિવર્તનથી શું થાય? એક જગ્યાનું ઘાસ બીજી જગ્યાએ તમને જોવા મળે. પરંતુ શું આ કંઈ નવી વસ્તુ છે? ના, આ તો તદ્દન જૂની જ વસ્તુ છે. બસ એની જગ્યા બદલાઈ ગઈ છે. એક જાનવર બીજી જગ્યાએ જતા રહ્યા, જ્યાં પહેલાં હતા ત્યાં બીજી જગ્યાએ જવું પડ્યું એમને. તો આ જે નિવસન તંત્ર બન્યા છે, અડધા તો પહેલેથી જ બની ચૂક્યા છે. સમજો કે ભાઈ એક જગ્યાએ જંગલ હતું, તે ખસીને બીજી જગ્યાએ આવી ગયું, કે તેની પ્રજાતિઓ બીજી જગ્યાએ ઉગવા લાગી. હવે ત્યાંના જાનવરો બીજા જંગલમાં જતા રહ્યા. તો આ કોઈ નિવસન તંત્ર નવું નથી. ક્લિયર? એક કુદરતી આપત્તિ અથવા કુદરતી સર્જનના લીધે અડધું નિવસન તંત્ર પહેલેથી જ બની ગયું. બસ હવે અમુક લોકોનું જોડાવાની જરૂર છે. તો તેને આપણે શું કહીએ? ગૌણ અનુક્રમણ. અને ત્રીજું હોય ઋતુઓ સાથે અથવા સમયાંતરે થતું અનુક્રમણ. કે ભાઈ જે રીતે સિઝન બદલાય તમારી, ચોમાસું, ઠંડી, ગરમી, અલગ અલગ ઋતુઓ જ્યારે આવે, શિયાળો, ગરમી, તો એવા સમયે તમારે જે વનસ્પતિ છે એ અનુકૂળ વનસ્પતિ ઉગવા લાગે. શિયાળામાં જે ઉગતી હોય તે શિયાળામાં ઉગે, ઉનાળામાં જે ઉગતી હોય તે ઉનાળામાં આવે, ચોમાસામાં જે આવતી હોય તે ચોમાસાના ઋતુમાં આવે. અને એને ખાવાવાળા જાનવરો પણ અલગ અલગ હોય. જેમ કે તમે ફ્લેમિંગો પક્ષી જોયા હશે કે ભાઈ ઠંડીની સિઝનમાં ભારતમાં આવે એ લોકો. એટલે તો કહેવાનો મતલબ શું છે? દરેક જાનવર ઋતુના હિસાબે પોતાનું સ્થળાંતર કરે. એને જે વાતાવરણ અનુકૂળ આવતું હોય એ વાતાવરણમાં એ રહે. હવે ભારતમાં ગરમી પડે ત્યારે જે ગરમ વાતાવરણના જાનવરો હોય તે પક્ષી હોય બધા અહીંયા આવી જાય. પછી શિયાળો આવે એટલે ઠંડા જાનવરોને જે અનુકૂળ, જાનવરો પોતાની જગ્યા બદલ્યા કરે. ખાલી જાનવરો નહીં, વનસ્પતિ પણ પોતાની જગ્યા બદલે. વનસ્પતિ જગ્યા બદલે એટલે કંઈ મૂળિયા કાઢીને ચાલવા નહીં લાગે બીજ જંગલ તરફ. એ પ્રજાતિ ત્યાં નષ્ટ થઈ જાય. સમજો કોઈ ઠંડા સિઝનમાં, ઠંડી ઋતુમાં ઉગતી વનસ્પતિ છે એ ગરમ ઋતુમાં ઉગશે જ નહીં ત્યાં, અને બીજે કોઈ જગ્યા જ્યાં ઠંડી પડતી હશે ત્યાં અચાનક એ ઉગવા લાગશે. આ બધું કુદરતી સર્જન છે.
તો આ જે નિવસન તંત્ર છે આ તો 4-4 5-5 મહિને બદલાયા કરે. જ્યાં ઠંડી છે ત્યાં અચાનક આવવા લાગે, પણ ત્યાં પતી જાય એટલે બીજી ક્યાંય ઉગવા લાગે અને ત્યાં નિવસન તંત્ર ચાલવા લાગે. તો આવા અનુક્રમણને આપણે કહીએ છીએ ઋતુઓ પર આધારિત અથવા તો સમયાંતરે થતું અનુક્રમણ. ક્લિયર? તો આ બધો અભ્યાસ માનવ કરે છે. ક્લિયર? આપણે ડિસ્કવરી પર જોઈએ છીએ કે ભાઈ આ બધું કેવી રીતે થયું, અને આખા અભ્યાસને આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિ વિજ્ઞાન. આ અનુક્રમણને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. મનુષ્ય પ્રજાતિ જે છે તે આ બધા અનુક્રમણને સમજવાની કોશિશ કરે છે કે અનુક્રમણ થાય છે કેવી રીતે, એના તબક્કાઓ કયા છે, કેમ એક અનુક્રમણની જરૂરિયાત છે, કેવી રીતે એના લક્ષણો કયા કયા છે, કેટલા પ્રકારના અનુક્રમણો આપણને જોવા મળે છે. આ બધાનો આપણે અભ્યાસ કરીએ છીએ અને અભ્યાસને આપણે કહીએ છીએ પરિસ્થિતિ વિજ્ઞાન. ક્લિયર? તો આઈ હોપ સો તમને દીકરાઓ ટોપિક સમજમાં આવ્યો હશે. પરિસ્થિતિ વિજ્ઞાન શું છે, બની શકે તો લખીને ટોપિકને સમજજો, કેમ કે આમાં ડિસ્ક્રિપ્ટિવ લખવું ખૂબ અઘરું થઈ જાય છે વિદ્યાર્થીઓ માટે જો ટોપિક ના સમજી શકો તો. અને બીજું આમાંથી એમસીક્યુ પણ ઘણા બધા બની શકે. ખૂબ લાંબો ટોપિક છે આ. ક્લિયર? તો એમસીક્યુ કેવી રીતે આવશે એ તો હું તમને આગળ બતાવીશ જ એમસીક્યુના પાર્ટમાં. ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન જો તમને પૂછાય 7 માર્કની અંદર તો તમે આન્સર કેવી રીતે લખશો? સૌથી પહેલાં તો આ પ્રસ્તાવના તમારે લખી નાખવાની. પોઈન્ટ નંબર 1 પ્રસ્તાવના. આ સેમ કોપી કરી એટલે તમારે લખી દેવાનું. એ પરિસ્થિતિ વિજ્ઞાન પહેલાં તો આ શબ્દનો મતલબ શું થાય, ક્યાંથી આ શબ્દ આવ્યો, પછી આ બંને વ્યાખ્યા લખી દેવાની કે હેકલે કઈ વ્યાખ્યા આપી છે અને એડવર્ડે કઈ વ્યાખ્યા આપેલી છે. બંને વૈજ્ઞાનિકોએ પોતપોતાની વ્યાખ્યા આપી છે. ત્યારબાદ પ્રસ્તાવનામાં હજી એક પેરેગ્રાફ લખી નાખવાનો કે ભાઈ આ એનો મિનિંગ થાય છે. તમે આટલું લખશો એટલે તમારું અડધું પેજ અથવા તો 75% જેટલું પેજ ભરાઈ જશે. ત્યારબાદ તમારે પોઈન્ટ નંબર 2 લખવાનો. એક બોક્સ બનાવી નાખવાનું, હેડિંગ આપી દેવાનું બોક્સનું અનુક્રમણના તબક્કા, અને પછી એના અંદર આ 6 પોઈન્ટ લખી નાખવાના. એટલે તમારું એક પેજ થઈ ગયું. ક્લિયર? અડધાથી વધારે પેજની પ્રસ્તાવના હતી અને બોક્સ બનાવીને આટલા પોઈન્ટ તમે લખી નાખ્યા. પછી બીજા પેજ પર તમારે આ દરેક તબક્કાને 3-3 લાઇનમાં એક્સપ્લેન કરી દેવાના. એટલે તમારું બીજો પેજ પણ ભરાઈ ગયું, કેમ કે દરેક પોઈન્ટને તમે 3-3 લાઇન લખશો એટલે તમારું એક પેજ થઈ જશે. પછી થર્ડ પેજ પર તમારે ફરીથી બોક્સ બનાવવાનું. પોઈન્ટ નંબર 3. પહેલો પોઈન્ટ પ્રસ્તાવના, બીજો પોઈન્ટ તબક્કાઓ, ત્રીજો પોઈન્ટ લક્ષણો. પછી પોઈન્ટ એના અંદર લખી નાખવાના કે આટલા લક્ષણો છે. પછી 1 બાય 1 તમારે બધા લક્ષણોને એક્સપ્લેન કરી દેવાના 2-2, 3-3 લાઇનમાં. એટલે તમારું એક પેજ એ થઈ જશે. 3 પેજ થઈ ગયા. પછી ચોથા પેજ પર ફરીથી બોક્સ બનાવવાનું. પોઈન્ટ નંબર 4 અનુક્રમણનું મહત્ત્વ. એના અંદર પોઈન્ટ લખી નાખવાના. પછી દરેક પોઈન્ટ વિશે 2-2, 3-3 લાઇન લખી દેવાની. એટલે તમારા 4 પેજ થઈ ગયા. પછી 5મા પેજ પર ફરીથી બોક્સ બનાવવાનું. પોઈન્ટ નંબર 5 અનુક્રમણના પ્રકાર. એના અંદર પોઈન્ટ લખી નાખવાના અને પછી દરેક પોઈન્ટ વિશે 3-3 લખવાના. તમારો આન્સર આરામથી 5 પેજ જેવો થઈ જશે. જો તમે વધારે એક્સપ્લેન કરશો તો. ઓછું એક્સપ્લેન કરશો તો 3.5-4 પેજ જેવું થશે. ઇટ ડિપેન્ડ અપોન યોર એક્સપ્લેનેશન. તમે કેટલું વધારે ડિટેલમાં એક્સપ્લેન કરો છો. તો વિદ્યાર્થીઓને જનરલી આ ટોપિક અઘરો લાગતો હોય છે, પણ એટલો અઘરો નથી જો તમે એને ટિપિકલી સમજશો તો. એટલે જેને ડિસ્કવરીમાં વધારે શોખ હશે, જેને જોવાનો, તો એને માટે આ ટોપિક બહુ સામાન્ય લાગતો હશે. તો આઈ હોપ સો દીકરાઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને કન્ટેન્ટ પસંદ આવ્યું તો એક રિક્વેસ્ટ છે બધાને જ કે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બની શકે તો વિડીયોને શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ કન્ટેન્ટ પહોંચે. તમારા સપોર્ટની અમને ખૂબ જરૂર છે. થેન્ક યુ સો મચ.